પાવન પુરુષોત્તમ માસ બીજા દિવસની કથા. વગર દીકરે દીકરો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. સાતે કોઠાર ભરેલા, શરીરે સુખી, પણ છોકરો ન મળે. પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો નીત નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે. વહુ હોય તો કેવું સારું, રસોઈ કરીને તો મૂકે ને, એવું એમના મનમાં બધા દાડે વિચાર આવે. પણ વહુ ક્યાંથી લાવે? છોકરો હોય તો વહુ આવે ને. બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો. બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો જોઈએ ને. બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો કે દીકરો તો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણીએ તો ભાતું બનાવી દીધું. બ્રાહ્મણે ખડીઓ ભરીને મોહરો લીધી અને બહાર ગામ જવા નીકળ્યો. બ્રાહ્મણ પૂછતો એક ગામ, બીજું ગામ, એમ ચાલ્યો જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી. એ તો એને ત્યાં ગયો અને કહેવા લાગ્યો, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. પુરુષોત્તમ માસ ઉતરશે એટલે આવશે, માટે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. અરે ભાઈ, છોકરા વગર તે છોકરી પરણાવાય? અને કોની સાથે પરણાવું? એવું છોકરીનો બાપ બોલ્યો. બ્રાહ્મણે જવાબ આપ્યો, લેખણ સાથે 3 ફેરા ફેરવો, ચોથો ફેરો અધૂરો રાખો. છોકરો આવશે ત્યારે ફેરવીશું. છોકરીના બાપે હા ભણી, નવરંગી ચોરી બંધાવી, મંગળ વાજા વગડાવ્યા અને છોકરીને તો પરણવા બેસાડી. છોકરીને લેખણ સાથે 3 ફેરા ફેરવી ને પરણાવી દીધી. ચોથો ફેરો અધૂરો રાખ્યો. બ્રાહ્મણ વહુને લઈ ઘરે આવ્યો. વહુ રોજ રાંધી આપે છે અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી જમી પરવારીને પૂજા કરે છે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વહુ તો રાંધવા માટે પાડોશન પાસે દેવતા લેવા ગઈ. વહુએ કહ્યું, કાકી રે કાકી, મને દેવતા આપો ને. પાડોશન બોલી, કાકી શી ને વાત શી? તારે વળી વર ક્યાં છે? તને તો છેતરીને પરણાવી લાવ્યા છે. એ તો વાંજ્યા છે, એમને વળી છોકરો ક્યાં છે? પાડોશણના આ બોલ સાંભળી વહુ મૂંઝાઈ ગઈ. એ તો ઘરે આવીને રડવા બેસી. રસોઈ કરવાનું એ ભૂલી ગઈ. સાસુ સસરો નદીએથી નાહીને આવ્યા. વહુને રડતી જોઈને પૂછ્યું, વહુ તું કેમ રડે છે? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો ક્યાં છે? મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, જરૂર આવશે. સાસુએ તો 7 કોઠારની ચાવી બધું વહુને સોંપી દીધું. સાસુના મનમાં એમ કે કંઈ કરીને વહુ રહે છે અહીંયા. વહુએ તો સાસુ સસરો જ્યારે નાહવા ગયા તે વેળાએ કોઠાર ઉઘાડ્યા. પહેલો કોઠાર ઉઘાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉઘાડ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાત જાતના કપડાં ભરેલા, ચોથો કોઠાર ઉઘાડ્યો તો હીરા માણેક મોતીથી ભરેલો, પાંચમો કોઠાર ઉઘાડ્યો તો સોના મોહરોથી ભરેલો અને છઠ્ઠો કોઠાર ઉઘાડ્યો તો ઝવેરાતનો ભરેલો. વહુએ તો 7મો કોઠાર ઉઘાડ્યો. ત્યાં તો આ શું, દીવાના તેજમાં આખો ઓરડો જગજગાટ થઈ રહેલો અને દીવાના અજવાળે એક પુરુષ પોથી વાંચે. કેવો પુરુષ! પીળું પિત્તાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી, ખભે જનોઈ, રેશમી ઉપરણું નાખેલો અને પોથી ભણે. વહુને જોતાં જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડા બંધ કરો, કમાડ ભીડો, મારા મા બાપના વ્રત ભાંગશે. પુરુષોત્તમ માસ પૂરો થશે, મને બોલાવજો, હું આવીશ અને તમારી સાથે ચોથું મંગળ વર્તીશ અને પરણીશ. વહુએ ઝટ દઈને કમાડ ભીડ્યા. એના મનમાં હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું એટલે વહુ તો ઘરે નોતરા દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલવા લાગ્યા. વહુ કહે, સાસુજી ચોરી બંધાવો, આજે તો તમારો દીકરો આવવાનો છે ને, કેમ ભૂલી ગયા? હજુ તો મારે ચોથું મંગળ વર્તાવાનું અધૂરું છે. સાસુ તો વિસામણમાં પડી ગયા. છોકરો શો ને વાત શી? એણે તો ભગવાનના ભરોસે ચોરી બંધાવી અને મંગળ વાજા વગડાવ્યા માંડ્યા. બ્રાહ્મણ કહે, હવે વરકન્યા પધરાવો. સાસુને મૂંઝાતી જોઈ વહુ બોલી, કેમ મૂંઝાવો છો? તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશીએ ગયો છે અને એ તો 7મા કોઠારે પોથી વાંચે છે. એમણે મને કહ્યું છે, મારું નામ પુરુષોત્તમ રાય છે, મને છેલ્લે દાડે બોલાવજો.
એટલે હું આવીશ. સાસુએ સાદ કર્યો. બેટા પુરુષોત્તમરાય, બહાર આવો. થોડી વારમાં ઓરડા બારણા ઉઘાડ્યા. ચાખડીઓ બોલવા લાગી અને પુરુષોત્તમરાય બહાર આવ્યા. પુરુષોત્તમરાયે પીળું પિત્તાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી અને લાલ ચાખડીએ ચડેલા. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમરાયને ભેટી પડ્યા. એમને પરાણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને પાંચમે મંગળે પુરુષોત્તમરાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો છે. જય પુરુષોત્તમરાય. જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો.